આપણે સૌ શાંતિ રાખીએ, આપણે સૌ મૃતક સાથે સંવેદના પણ રેલવે પરિવારની સાથે અમે સૌ અહીંયા જ્યારે મેં જાણકારી લીધી છે, આપણે સિવિલ હોસ્પિટલની ગંભીરતા પણ સમજીએ. જે મૃતક છે એ ભાઈ પોતે ભાગલપુરના બિહારના બન્યા છે અને રેલવેની અંદર મુસાફરી કરવા દરમિયાન એમનું અકસ્માતે અવસાન થયું છે. એટલે એ બે ભાઈઓ હતા, એમાંથી એક ભાઈ કપલ જે હતું જે ધક્કામુક્કીની અંદર જે લોકો ટ્રેનમાં સફર કરવા માટે ગયા ત્યારે એ લોકોની ઘટના બની છે. હું તમારા સૌના માધ્યમથી હું તમને સૌને વિનંતી કરું છું, લોકોને પણ, કે દિવાળીનો તહેવાર છે, બધાને પોતાના ગામ જવું હોય, ઘર જવું હોય. આવનારા દિવસમાં છઠ પૂજા પણ છે. સુરત સૌથી ઝડપતું શહેર છે અને આ શહેરની અંદરની વસ્તીને ધ્યાનમાં રાખીને અહીંયા લગભગ 160 કરતાં વધારે ટ્રેનો ચાલી રહી છે. અત્યારે વિશેષ ટ્રેનો પણ ચાલી રહી છે જેમાં વિધાઉટ રિઝર્વેશન પણ જઈ શકાય. છતાં કેટલીક વ્યવસ્થાઓ કરી છે કે જે અત્યારે 25,000 જેટલા લોકોને વધારાની વ્યવસ્થા કરી હોય કે જે પોતાના ગામ કે ઘર જઈ શકે દિવાળી મનાવવા માટે. તો તેને ધ્યાનમાં રાખીને સ્ટેશન જે આપણું રીડેવલપમેન્ટમાં છે, સુરત અને ઉધના બંને રેલવે સ્ટેશનને રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે અને સ્ટેશનના રીડેવલપમેન્ટ પછી આ આખા દેશનું ભવ્ય મોટી ઇમારત કરવાની છે. જે સંવેદનશીલતાની સાથે લોકોને એટલી જ અપીલ કરવાની કે તમે પોતે ત્યાં આગળ જે લોકોને જવાનું હોય એ વ્યવસ્થિત આપણી આરપીએફ એટલે રેલવે પોલીસ ફોર્સ, આપણું ગૃહ મંત્રાલય દ્વારા અહીંયા આગળ જે રેલવેની અંદર કામ કરતા પોલીસ કર્મચારીઓ, એમાં ખાસ કરીને બહેનો પણ છે અને એની સાથે શહેરની સાથેની પોલીસ, આ ત્રણેયને સહકાર તમારે આપવો પડશે. અને આ સહકાર તમારા માધ્યમથી થશે કે તમે આ 1-2 દિવસની અંદર જે શુક્ર, શનિ, રવિ દરમિયાન જે ભીડ રહેવાની છે એ કેપેસિટીની અંદર તમે યોગ્ય સમયે ધીરજ રાખીને જે વ્યવસ્થા છે, જે આપણા પોલીસ કર્મીઓ છે એ લોકોને પણ સહકાર આપો અને જે લોકોની કન્ફર્મ ટિકિટ છે તે અને જેટલી ટ્રેનની કેપેસિટી છે એ ટ્રેનની 1500થી 2000ની જે કેપેસિટી હોય એના સિવાયના લોકો જો ત્યાં જવાનો પ્રયત્ન કરશે તો આ વિષયની ગંભીરતા સમજીને હું તમને સૌને પણ અપીલ કરી રહી છું કે લગભગ ટ્રેનની ક્ષમતા માટે નિયમિત કોચ પણ જોડવામાં આવ્યા છે. બુકિંગ ઓફિસ માટે પણ લગભગ 3 કાઉન્ટર અને 9 વધારાની સીટ દ્વારા લોકો કામ કરી રહ્યા છે. 7, 11થી 29 સીટવાળા 11 કાઉન્ટરની સરખામણીએ 38 કાઉન્ટર છે અને છતાં પણ વેઇટિંગ ટિકિટવાળા પણ ત્યાં જો જશે અને સફર કરવાની કોશિશ કરશે તો આવી ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમારી હું વિનંતી કરું છું, મુસાફરોને માર્ગદર્શન આપવા માટે પણ નિયમિત માહિતી ઉપર હોય છે ઉપલબ્ધ. જો એની સાથે લગભગ 25,000 33 જોડી ટ્રેનો આપણે વધારે ચલાવી રહ્યા છે તો એ વિશેષતાને ધ્યાનમાં રાખીને હું તમને સૌને એક રેલવે તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ અમે બહાર પાડશું કે શું વ્યવસ્થાઓ થઈ છે. એની સાથે આપણે રાજ્ય સરકાર અને આપણા શહેર પોલીસ સાથે પણ આપણે સમન્વય કરીએ કે જે લોકોને ટ્રાવેલિંગ કરવું છે એ લોકો પોતે ત્યાં સમયસર પહોંચી શકે. ગઈકાલથી જેવા ઘટનાઓ પણ બની છે કે જે લોકોની કન્ફર્મ ટિકિટ પણ ટ્રેનમાં ચડી નથી શક્યા વધારાને કારણે, એટલે સ્ટેશન પર ટિકિટ કન્ફર્મ વાળાને જ પ્રવેશ મળે એવી કંઈક વ્યવસ્થાઓ પણ ગોઠવીએ. આપણે જે કંઈ હોય જે વ્યવસ્થા એ લોકોને પોતાને અનુકૂળ લાગે એમાં તમે સૌ સહકાર આપો એવી જ મારી તમને ઘાયલ છે